ચાલો થોડી વસ્તુઓ તમને હું અહીંથી પૂછું, બધા એક સાથે મને હા કે નામાં જવાબ દેવાના. બધા સાથે મળી જવાબ દેવાનો. આપણે બધાએ બ્રહ્મ સંબંધ લીધું છે તો ગળામાં કંઠી પહેરવી જોઈએ. હા કે ના? જોરથી બોલો. ઘરમાં ઠાકોરજીની સેવા કરવી જોઈએ. ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ. ના તો નથી કહી ને કોઈએ. ચોરી કરવી જોઈએ. બીજાને દુઃખ દેવું જોઈએ. મા બાપને ઘરડા ઘરમાં મોકલી દેવા જોઈએ. એકબીજાને મદદ કરવી જોઈએ. દરરોજ સત્સંગ કરવો જોઈએ. બધાને ખબર છે. જો લગભગ બધાએ જવાબ દીધા. પણ એક મજાની વાત કહું, મહાભારતમાં પેલો દુર્યોધન કહે છે, જાનામિ ધર્મમ ન એવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન એવ નિવૃત્તિ. ધર્મ શું છે એ હું બહુ સારી રીતે જાણું છું, પણ ક્યારેય મારું મન એમાં લાગતું જ નથી, એમાં રુચિ થતી જ નથી. અને અધર્મ શું છે એ પણ મને ખબર છે, પણ મારા મનમાંથી એ છૂટતો જ નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાની અંદર ક્યાંક ખૂણે ખાંચરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે કે આપણે શું કરવું જોઈએ અને આપણે શું ના કરવું જોઈએ. છતાંય જે કરવું જોઈએ એ આપણે નથી કરી રહ્યા, અને જે ના કરવું જોઈએ એ બધામાં આપણું મન વધારે ને વધારે આજે ખેંચાઈ રહ્યું છે. એટલા માટે ગોપાલદાસજી કહે છે, પશુની જેમ આજે માણસ ચારે બાજુ વિચરી રહ્યો છે. શું કરવું ને શું ના કરવું એ વિવેક આજે માણસમાં રહ્યો નથી. જો જે દિવસ આપણે વિચારીએ ને મારે કોઈની જરૂર નથી, હું મારી લાઈફ મારી મહિલે જીવી લઈશ, એ દિવસે બધાને બહુ અઘરું લાગશે. ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે. દરેક માણસ સ્વતંત્ર છે, પણ કેટલી સ્વતંત્રતા? એક પગ અધર રાખીને તમે ઉભા રહી શકો, પણ કોઈ તમને કહેવાય બીજો પગ પણ અધર રાખીને ઉભા રહો, તમે ઉભા રહી શકો? એ તો જમીન પર જ રાખવો પડે. એમાં તમે પરાધીન છો. આજે માણસને માણસની જરૂર પડવાની જ છે. માણસ એકલો ના જીવી શકે. આજકાલના બહેનોને કદાચ ધણી ના જોઈએ, પણ કામવાળીની જરૂર પડે જ. એના વગર ના ચાલે. આ અમારા મુંબઈની કહેવત છે. આ સૌરાષ્ટ્રમાં તો લગભગ કોઈના ઘરે કામવાળા ઓછા હોય, પણ અમારા મુંબઈમાં પેલા લોઅર મિડલ ક્લાસમાં માણસ ચાલીમાં રહેતો હોય ને, એને કામવાળા વગર કે કામવાળી વગર ના ચાલે. એ બીજા વગર માણસ આજે ન ચાલે. એટલા માટે એક વાત ખાસ આજે મારે કહેવી છે, પ્રસંગ નીકળ્યો હતો. આજે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણા વિચારો એટલા બગડી રહ્યા છે. એક તો આજના યુવક યુવતીઓ 30-35 વર્ષે લગ્ન કરવાનું વિચારે. અરે હજી તો બહુ નાના છે, અડધી જિંદગી નીકળી ગઈ, હવે શું નાના રહ્યા તમે? આગળ જઈને તમે લગ્ન જીવન શું જીવી શકો પછી? અને પછી વન ચાઇલ્ડ મેનિયા, યુરોપિયન કલ્ચરની જેમ બાબો આવે કે બેબી આવે, બસ એક બાળક એટલે પૂરો, બીજું અમારે નથી જોઈતું. ખર્ચા વધી જશે, ભણાવવાનું મોંઘું પડશે, વ્યવસ્થાઓ કરવી પડશે. એક ખોટી વિચારધારા જે આપણા સમાજમાં આવી છે. આજે એક બાબો કે બેબી હોય, એને પણ એક સંતાન થાય, ત્રીજી પેઢીમાં નહીં એના કોઈ કાકા હોય, નહીં કાકી હોય, નહીં મામા મામી, ભાઈ ફુવા, ભાઈ બહેન, બધા સંબંધો પૂરા થઈ જશે. કોઈ એનું સગું નહીં, કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય. આખા બ્રહ્માંડમાં તમારું બાળક એકલું પડી જશે. આજે હજારો યુવાનો યુરોપમાં ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, સાવ એકલવાયું અનુભવી રહ્યા છે. કોઈ સહારો નથી એમને, કોઈ લોહીનું સગું એમનું નથી.
આ દશા આપણા દેશમાં પણ આજે થઈ રહી છે. ઓછામાં ઓછા 2-3 બાળકો હોવા જોઈએ. એક ભાઈ, એક બેન. બેન નહીં હોય તો હાથમાં રાખડી કોણ બાંધશે? ભાઈ નહીં હોય તો બેનને સાચવશે કોણ? 2 ભાઈઓ હોય તો એકબીજા રમીને એકબીજાના સહારે મોટા થઈ જાય. ક્યારેક જીવનમાં કોઈ કષ્ટ આવે ત્યારે એક સહારો, એક ખભો, 2 આંસુ સારવા માટે આપણી પાસે હોવો જોઈએ. આશરે અને આપણે એવું વિચારીએ, બીજા અન્ય ધર્મના લોકો વિચારે છે 8, 10, 12 ગમે એટલા બાળકો, ये तो खुदा की देन है, हम क्यों रोके इसे? આપણે એવું નથી વિચારતા કે બાળકો ભગવાન આપે છે, આપણાથી ના રોકાય. અને બધા મોટા થઈ જાય છે ને, એક વસ્તુ યાદ રાખો, આપણે કોઈનું નથી ચલાવતા. દરેક પોતાનો પ્રારબ્ધ સાથે લઈને આવે છે અને દરેક પોતાના કર્મથી મેળવે છે. દરેકની વ્યવસ્થા ભગવાન કરી દે છે આ જગતમાં. આપણા બધા વડીલોને તમે જુઓ, 5-7 ભાઈ બહેન હશે તો બધા નિભી ગયા કે ના નિભી ગયા? આ વિચારધારા બહુ ખોટી છે. વન ચાઇલ્ડ મેનિયા. દરેક વ્યક્તિને કોઈને કોઈની જરૂર પડવાની જ છે. એટલા માટે ગોપાલદાસજી કહે છે, મનુષ્યનો દેહ તમને મળ્યો છે, ઠાકોરજીએ તમને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. એવા પરિવારમાં તમને જન્મ આપ્યો છે કે જ્યાં પ્રભુની ભક્તિ કરવા માટેની બધી વ્યવસ્થા તમને મળી છે. તો પછી આ જન્મારો તમે શું કામ વેડફો છો? શું કહું, ચતુર થઈ અને વિસ્તરે, ચારે બાજુ વિસ્તાર કર્યો અને પશુની જેમ ખાલી વિષયોમાં રચ્યો પચ્યો રહ્યો. પોતાની બુદ્ધિ બહુ વાપરી, પોતાની શુદ્ધિ ઘટાડી દીધી. જો માણસે કઈ સારું કર્મ કરવું હોય, પુણ્ય કરવું હોય ને, તો બુદ્ધિની બહુ જરૂર નથી પડતી. પણ પાપ કરવા માટે બુદ્ધિની બહુ જરૂર પડે, બુદ્ધિ બહુ વાપરવી પડે. આવતો રહેશે. માણસે સાચું બોલવા માટે બહુ યાદ ના રાખવું પડે, પણ ખોટું બોલવું હોય ને તો બહુ યાદ રાખવું પડે. પેલાને આમ કહ્યું હતું, પેલાને પેલું કહ્યું હતું. જૂઠું બોલવા માટે ઘણું બધું યાદ રાખવું પડે. આજે માણસનું જીવન ગૂંચવાયેલું છે. ઘણા લોકો કહેતા હોય ને, આ જો ને લોકો મને કોઈ સમજી શકતા જ નથી. અરે ભાઈ, તું આટલો અઘરો કેમ થાય છે કે લોકો તને ના સમજી શકે? આપણે પોતે અઘરા બની ગયા છીએ. એટલા માટે યાદ રાખો કે આપણી અંદર માનવતા પણ જરૂરી છે ને વૈષ્ણવતા પણ જરૂરી છે. અને હું તો હંમેશા કહું છું કે માનવતા નહીં આવે તો વૈષ્ણવતા ક્યાંથી આવશે? પેલા આપણે એક માનવી છીએ અને ત્યાર પછી આપણે વૈષ્ણવ થયા છીએ. આ બંને વસ્તુની આવશ્યકતા છે. મનુષ્યમાં પણ આપણે એક શ્રેષ્ઠ વૈષ્ણવ થવાનો પ્રયત્ન કરીએ. મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે? મારા પ્રભુને શું ગમે ને મારા પ્રભુને શું ન ગમે? તમે સારા વૈષ્ણવ ક્યારે કહેવાઓ? શિક્ષાપત્રમાં શ્રી હરિરાય પ્રભુચરણના બધા ગુણો બતાવે છે કે એક વૈષ્ણવમાં કેવા લક્ષણો જોઈએ. સૌથી પ્રથમ તમારી અનન્યતા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુમાં હોવી જોઈએ. બીજું, આપણા આચાર્ય ચરણના ચરણારવિંદમાં નિષ્ઠા હોવી જોઈએ. આપણા ગુરુદેવને આપણે પ્રગટ શ્રી વલ્લભ સ્વરૂપે માનીએ. ત્રીજું, દરેક વૈષ્ણવમાં આપણને સહજ પ્રીતિ હોવી જોઈએ. આપણા પુષ્ટિ માર્ગના પહેરવેશ પ્રત્યે, ધોતી બંડી પ્રત્યે આપણને આદર હોવો જોઈએ. આપણા પુષ્ટિ માર્ગના રીત રિવાજ માટે આપણા મનમાં અહોભાવ હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજીની બતાવેલી રીત અનુસાર
વલ્લભના વચનમાં વિશ્વાસ રાખી અને આપણે આચરણ કરવું જોઈએ. શ્રી વલ્લભાધીશના ચરણ કમળનો દ્રઢ આશ્રય જોઈએ. આપણા સંપ્રદાયના માલા તિલકનું ગૌરવ આપણામાં હોવું જોઈએ. કંઠમાં 2 તુલસીની માળા અને બાલ પર નિત્ય તિલક ધારણ કરવું જોઈએ. વૈષ્ણવને હંમેશા સત્સંગમાં રુચિ હોવી જોઈએ. વૈષ્ણવ ક્યારે કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ના રાખે. વૈષ્ણવ ક્યારે કોઈની અદેખાઈ કે ઈર્ષા ના કરે. વૈષ્ણવમાં લેશ માત્ર પણ ક્રોધ ના હોવો જોઈએ. વૈષ્ણવ એ તો પ્રેમનો જીવતો જાગતો મૂર્તિમંત સ્વરૂપ છે. આ ગુણો જ્યારે આપણી અંદર કેળવાય ત્યારે કહેવાય કે તમે હવે વૈષ્ણવ થયા છો. અને હું તો હંમેશા કહું છું કે જ્યારે ઘરમાં તમે ઠાકોરજીની સેવા કરો, જ્યારે હવેલીમાં દર્શન કરવા માટે જાઓ, સત્સંગમાં જાઓ, આપણા સંપ્રદાયના ઉત્સવ હોય ત્યારે વિશેષ રૂપે ધોતી બંડી પહેરવાનો આગ્રહ રાખો. ઘરમાં સેવામાં સાડી પહેરવાનો આગ્રહ રાખો. હજી ઘણા બહેનો આજ્ઞા લેવા આવતા હોય, જે આજ્ઞા આપો ને સાડી પહેરવાનું બહુ ફાવતું નથી, ડ્રેસ પહેરીને સેવા કરીએ. પૂછવું પડે કે તમે હવે ડ્રેસની આજ્ઞા લો છો તો આવતી પેઢી શેની આજ્ઞા માંગશે? પછી કહેશે હવે જીન્સ પહેરવાની આજ્ઞા આપો. તમને આશ્ચર્ય થશે. આપણે લોકોએ જે આપણી સંસ્કૃતિનો દાટ વાળ્યો છે ને, મુસલમાન ક્યારે પણ ટોપી પહેરવામાં કે ટૂંકો પાયજામો પહેરવામાં કે દાઢી રાખવામાં સંકોચનો અનુભવ નહીં કરે. ક્રિશ્ચનો ક્યારે પોતાના ગળામાં ક્રોસ પહેરવામાં નાનપ નહીં અનુભવે. શીખ ક્યારે પણ પાઘડી વગર ગુરુદ્વારામાં નહીં જાય.